રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ઉપરવાસમાં પડેલ વરસાદ બાદ મોજ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ હતી। ઉપલેટાના ગઢાળા નજીક આવેલા મોજ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ મોજ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ હતી। ઉપલેટાના ગઢાળા નજીક આવેલા મોજ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક। ઉપલેટાના ગઢાળા પાસે આવેલા મોજ ડેમ ઓવરફ્લો થતાં મોજ ડેમની કુલ 44 ફૂટની સપાટીએ 100% ડેમ ભરાઈ જતા ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા હતા। મોજ ડેમ ઓવરફ્લો થતાં ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા હતા। ડેમની સાઇડ વિસ્તારના મોજીરા, ખાખી જાળિયા અને ગઢાળા, નવપુરા, સેવત્રા, કેરાળા, વાડલા સહિતના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। મોજ ડેમમાં 3174 ક્યુસેક પાણીની આવક સામે 3174 ક્યુસેક પાણીની જાવક લોકોને નદીના પટમાં અવરજવરમાં ડેપ્યુટી કલેક્ટર અને ઉપલેટા મામલતદારે લોકોને અપીલ કરી હતી। આજે રાત્રે બોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી ડેમ ઓવરફ્લો થયેલ છે, ત્યારે આ તાલુકાની અંદર ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે, તેમજ ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે। એટલે ડેમ જે ઓવરફ્લો થવાથી અમે પુલ નાખી અને તેમના વધામણા કરેલ છે।